દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 પરમ પૂજ્ય કનુ દાદાજીની પવિત્ર પુણ્યતિથિના આ ભાવસભર અને પાવન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રોના સંઘપતિશ્રીઓ, વડીલ મહાત્માઓ, સામાન્ય રીતે આ સમયમાં આ કાર્યક્રમમાં જેની હાજરી નથી હોતી પણ આ વખતે સંજોગો વશાત છે તેવા કનુ દાદાજી સમર્પિત વસંત કાકા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ભૂલીબેન અને એમનો પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, વિજય કાકા અને શૈલેષ કાકા જે અમેરિકાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, સર્વે મુમુક્ષો, અન્ય માનવંતા મહેમાનો અને મોક્ષાર્થી સૌજીઓ, ઉપસ્થિત સર્વેનું આજના આ કનુ દાદાજીની 6ઠ્ઠી પુણ્યતિથિના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ નિમંત્રક શ્રી હનુમંતરાજજી ગુલેચા પરિવાર, પારસમલજી જૈન પરિવાર, પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ પડાયા પરિવાર તરફથી આપ સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આમ તો પુણ્યતિથિનો પ્રસંગ એટલે સામાન્ય ભાષામાં દરેકના મનમાં એક એવી છાપ ઉઠે કે આ એક સ્મૃતિ સભા હશે. પણ આપણે અહીંયા કોઈ સ્મૃતિ સભા માટે એકત્રિત થયા નથી, પરંતુ આપણા જેવા કળિયુગી જીવોને જેમણે આત્મભાવનું સુંદર દર્શન કરાવ્યું તેવા પરમ પૂજ્ય કનુ દાદાજીને કૃતજ્ઞ હૃદયથી યાદ કરવા એકત્રિત થયા છીએ. અને એટલે જ આપણા વડીલ મહાત્મા શ્રી લાલા કાકાએ આ પર્વનું ખૂબ ઉત્કૃષ્ટ નામકરણ કર્યું છે કે કૃતજ્ઞ અભિવ્યક્તિ પર્વ. કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વની પૂર્વ સંધ્યાની શરૂઆત આપણે મંગલાચરણ તથા દેવોને આહ્વાન સાથે કરીશું, જેમનો ભક્તિમય સ્વર અને સૂર આજના પ્રસંગને જીવંત બનાવે તેવો છે તેવા જયમીનભાઈ મંગલાચરણ તથા અંધારા કોટી વર્ષના ગૌડાવશે અને આપણે આપણા નિજ અંધારાને ઉલેચતા ઉલેચતા આ પદોને ઝીલીશું. જયમીન. स्वभाव से सद्गुरु स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है. गुरु लघु सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु
वन्द्य है सत्यम निश्चय वन्द्य है 33 कोटि देवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जगकल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्धस्वरूपी मूर्तमोक्ष सिद्धस्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 દેવોને આહ્વાન બધા સાથે બોલીશું. અંધારા કોટી વર્ષના પડસાતમાં ભૂલે જશે કોટીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે ત્રિસકોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો
આત્મની જ્ઞાની અપૂરા લાવશે વાણી દાદા ભગવાનની તીર્થ કરો સાંભળે સર્વજ્ઞના સુચરણો મહી આદમ શાતા પામશે દાવાનરની જ્વાળામહી બ્રહ્માંડ પરાપર કે પરે પાતાળી જરાણ કરુણા ભર્યા જળ શીતળ ચંદ્ર હારશે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ તારશે ચરાચોવીસી સામંતી જય સચિદાનંદ જ્ઞાની દાદા ભગવાન સર્વજ્ઞ શરણં સર્વજ્ઞ શરણં ગચ્છામિ. જય સચ્ચિદાનંદ.